હેલો મિત્રો, જય માતાજી, જય પિતાજી। આજના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે તો આજે સીધા મેળી ઉપર જ પૂગી ગયા હતા, કેમ કે આજે આપણા ઘરે લાગવાનું હતું સોલાર। જો મિત્રો, સોલારનું થોડું ઘણું ફિટિંગ થઈ ગયું છે। કાલે કાકાએ આમાં ભરી પણ દીધો છે માલ। જો હવે ખાલી પેનલ ફિટ કરવાની છે। પેનલ નીચે પડી છે, પેનલ આજે લગભગ ફિટ થઈ ગયા છે। જોશું એ કઈ રીતના ફિટ થશે। અને આજે તો આપણે સાઈડ ઉપર જવાનું છે। હેલો મિત્રો, અમે ઉપર આવ્યા ત્યાં એક વસ્તુ જોવા મળી। આ હે ને, આ મિત્રો મારા પપ્પાના પપ્પા મતલબ કે દાદાનું મશીન છે। આજથી લગભગ 20 થી 30 વર્ષ પહેલાં હે ને મારા દાદા ગોલા બનાવતા હતા। એને નાની એવી રેકડી હતી, જોઈ શકો છો મિત્રો, ગોલા બનાવવાનું મશીન। મિત્રો નીચે મઠમાં સોલાર પેનલ પડી છે, જોઈ શકો તમે। જો સોલાર પેનલ પણ આવી ગઈ છે। આજે લગભગ 1 થી 2 દિવસમાં લાગી જશે। હેલો મિત્રો, ત્યાં એટલામાં રવિભાઈ આપણાને તેડવા આવી ગયા હતા। બસ હવે જઈએ છીએ સાઈડ ઉપર। હેલો મિત્રો, અમે નીલાની દુકાને આવી ગયા હતા। જો નીલો બધાને ચા આપે છે। નીલા, મારે પીવી હો। આવી ગયા ભાઈ। શું હે ભાઈ? ગાયને ટેપ કરી। ક્યાં ખોલ્યું તારે ટેપપટી અત્યારના પોરમાં? અહીંયા જોવો પડે તારે ક્યાં સનમાઈકો પડ્યો છે એ। એટલે મિત્રો અમે સાઈડ ઉપર પહોંચી ગયા હતા। સાઈડ ઉપર પહોંચી ગયા, જોવો તમે। જો આ બધું કામ થઈ ગયું છે। અહીંયા પણ પીસ લાગી ગયો છે। હજી આર્યનભાઈ મોબાઈલમાં ખોદા લે છે। જો આની ટેપપટ્ટી ખોલવાની ચાલુ થઈ ગઈ છે। પદીઓ હજી રખડે છે। જો મિત્રો, અમારે બધી જગ્યાએ પટ્ટી લાગી ગઈ છે, કેમ કે 2 દિવસથી વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો। 2 દિવસથી અમે બહાર હતા। કોઈ નથી ભાઈ, તમે પી જાવ ને। જલ્દી વાંચવું પડે, તમે 6 કા વયું જાય। 5 સેકન્ડ જ આવે। હા, 6 સેકન્ડ જ આવે। પછી તું એમ કે 2 વાગે મારે જવું, તો પછી એની નકામો એ ફટ કરતો ભાગી જ જવાનું, બરોબર ને આર્યન? આ યોગ્ય છે? પછી કે તમે પાણીની બોટલ પૂરી થઈ ગયા, યોગ્ય છે પદિયાભાઈ? યોગ્ય છે બધું। હે? હા મિત્રો, આખી વાટકી ભરીને ને પાણીની ધોવે છે વાટકી, પછી કે પાણી પૂરું થઈ ગયું, શું કરવાનું? યોગ્ય છે? યોગ્ય છે? યોગ્ય છે? ધોઈ ગલી પડી કોકની। હે? આ ધોઈ ગલી પડી અહીંયા। આ તો લઈ લે। હેલો મિત્રો, તમને એમ થતું હશે કે આ સાઈડ ઉપરથી સીધો ઘેરે કેમ પહોંચી ગયો, પણ મિત્રો આજે હું થોડોક ફ્રી નહોતો સાઈડ ઉપર, અને સાઈડ ઉપર પણ મારો ટાઈમ ઓછો હતો। આપણે પૂગી ગયા હતા સીધા ખુશીના ઘરે। ચા પીવા બેસી જાય। એટલે મિત્રો હવે ચા પાણી પી લીધા છે આપણે મોટા ભાઈના ઘરે। હવે રકાબી એની જગ્યાએ જ આવવા દઈ, બાકી મીના ભાભી મારશે। હા, અમારા સાઈડ વાળા રવિભાઈ જમવા બેસી ગયા છે। હાય હેલો। જો મિત્રો, મંચુરિયમ મંગાવ્યું છે। જો એકલા મંચુરિયમ ખાય છે। જોયું તમે મિત્રો, એકલા મંચુરિયમ ખાય, આપણને સલાહ પણ ન કરી। અને આ એક પબજી રમ્યા થયો છે।
હાલો મિત્રો, આપણે મોટા ભાઈના ઘરે આવી ગયા હતા. હવે નાના ભાઈના ઘરે જવાનું છે મારી સ્ટીક લેવા. જઈ મિત્રો, લાઈટ થોડીક લબક ઝબક થાય છે, કેમેરામાં એવું આવે છે. હેલો મિત્રો, આપણે ભાઈના ઘરે પહોંચી ગયા હતા. ત્યાંથી આ સ્ટીક લેવાની હતી. સ્ટીક પણ લઈ લે. કાલે ભાઈ લઈ ગયા હતા, રવિવાર હતો તે. હવે આજનો વ્લોગ આપણો અહીંયા પૂર્ણ થાય છે.